प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईचुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। श्री कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करहु प्रणाम। पल पल करहु प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीनी असीम कृपा, आद्य जागणी पीठ श्री 5 महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईजुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे एवा अपना बधा ज सुंदर साथना प्रेरणा स्त्रोत, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। यूट्यूब तथा फेसबुकना माध्यमथी चर्चा श्रवण करी रह्या छो एवा राज्य महाराजना अत्यंत लाडीला धर्मप्राण धर्म शिरोमणि सुंदर साथजी, तमारा हृदय में विराजमान श्री राज श्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम वाला वाला सुंदर साथजी प्रणाम। खूब खूब धन्यवाद तमने, थैंक यू। कारण के 15 मिनिट में तमने वेला सावचेत कर्या छे आजे, એટલે ફટાફટ બધા હાજર થઈ ગયા, એટલે ખૂબ ખૂબ ધન્યવાદ। આવો, આને જ તો કહેવાય મહેર। તરસ લાગે ને એટલે એ ન જોવે કે આ પાણી માટલાનું છે કે આ પાણી અવેડાનું છે, કારણ કે પ્યાસ મિટાવવાની પ્રાણ બચાવવાની જ પડી હોય ત્યારે એવી રીતે તમે બધા તરસ્યા છો। એટલે મેં 7 વાગે कीधું तो 7 વાગે फटाफट हाजर થઈ ગયા। ધન્યવાદ। આ સાચી પ્યાસ છે મારા વાલા સુંદર સાથજી। આટલું આપણે શ્રવણ કરીએ છીએ ને તો કાંઈક લેજો, મજા આવશે। અને મજા આવે જ છે ને તમને, એટલે તો તમે હાજર થઈ જાઓ છો। આવો, અસીમ કૃપા પરમાત્માની છે કે ઇન્દ્રાવતી ખિલવતમાં બેસી, ઇન્દ્રાવતી એક નથી, આપણે બધા જ ખિલવતમાં બેસી અને રાજ્ય મહારાજને ત્યાં બેઠા છીએ, પણ પ્રાર્થના થઈ શકતી નથી। પ્રાર્થના સંસારમાંથી થાય છે। કેવો અજુગતો ખેલ છે, થોડોક વિચાર કરીએ ને તો ત્યાં બેઠેલી છે બ્રહ્મપ્રિયા, એ આ સંસારનો ખેલ જોવે છે।
અને અહીંયા જે ભોગતા બ્રહ્મપ્રિયા છે તે રાજ્ય પાસે પહોંચવાની કોશિશ કરે છે. વિચાર તો કરીએ આપણે, કેટલો અજુગતો ખેલ છે કે ત્યાં બેઠી છે એને સંસારનો ખેલ જોવો છે, અક્ષર બ્રહ્મનો દુઃખરૂપી ખેલ જોવામાં એ મગ્ન છે. અને અહીંયા જે ભોગતા બ્રહ્મપ્રિયા છે, જે હુકમના સ્વરૂપ છે, એને તારતમના માધ્યમથી પરમધામના દર્શન કરવા છે ને. એટલે જ તો કીધું એ માયા છે અતિ બલવંતી, ઉપની છે મૂલધન થકી. એ જ કહેવાય કે રાજ્ય आडा पट भी हक के दिया, ऐसा खेल सहूर में ले. जो खेल आया हक सहूर में तो क्यों न हो ये कायम. એ રાજ્ય વચ્ચે પડદો રાખી અને ખેલ બતાવ્યો છે. આ બાજુ રાજ્ય છે, આ બાજુ બ્રહ્મપ્રિયાઓ છે, અને વચ્ચે છે આ માયા રૂપી સંસાર. એક પડદો બની ગયો છે અને સંસારમાંથી બ્રહ્મપ્રિયાઓને જવાની ઈચ્છા થતી નથી. એટલો આ ખેલ રસમગ્ન છે. બ્રહ્મપ્રિયા બોલી પણ શકતી નથી ને, રાજ્યને કહી પણ શકતી નથી કે બેઠી આખા ખોલ કે અંગ સોયંગ જોડ, આશા ઉપજે અરજ કી શોભી દઈ મોહે તોડ. આખા ખુલ્લી રાખી અને ત્યાં બેઠી છે, કંધાથી કંધા મિલાવીને. અને આશા ઉપજે છે કે રાજ્યને કંઈક કહું, પણ ત્યાં બોલાતું નથી. બધું સંપૂર્ણ ચિંતના સંસારમાં આવી ગયું અને સંસારમાં જે સ્વરૂપ છે એનું ચિંતન ત્યાં પહોંચવાની કોશિશ કરે છે, પણ આ માયા ત્યાં પહોંચવા દેતી નથી. કઈ માયા? અહંકાર રૂપી માયા. આપણે અહંકારની જ વાત છે ને. અહંકાર શૂન્ય થવાનો ઉપાય, મેં ખુદી કાઢવાનો ઈલાજ, એ ત્યાં સુધી પહોંચવા નથી દેતું. આડો હું આવી જાય છે, હુંકાર આવી જાય છે. અંદર કેટલી સીટ છે? અંદર એક જ ખુરશી છે. કા હું બેસું અને કા મારા રાજ્ય બેસે. પ્રેમ ગલી અતિ સાંકડી, યામે દો ન સમાય. એક જ સીટ છે અંદર. કા હું બેસતી હોય તો રાજ્ય નહીં, અને રાજ્યને બેસાડ્યા તો અંદરથી હું નીકળી જાય તો ઓટોમેટિક એ દર્શન થઈ જાય. પણ જ્યાં સુધી અંદર હું છું ત્યાં સુધી રાજ્યની બેઠક થશે નહીં. એટલે હુંને કાઢવાનો ઉપાય છે આ પ્રકરણની અંદર. અને જો હું નીકળી જાય ને, અંદરથી હુંકાર નીકળી જાય કે હું કરું છું, તો પછી એ હું કરું છું ત્યાં સુધી કાંઈ પ્રાપ્ત નહીં થાય. અને હું નથી કરતી, હુંકાર નીકળી જાય, એ બ્રહ્મપ્રિયા એક શબ્દ બોલી શકશે નહીં કે રસ મગન પૈસો ક્યાં ગાવે, રસ મગન ભૈસો ક્યાં ગાવે. વિચલી મન ચિત બોધ મનુવા, વિચલી મન ચિત બોધ મનુવા, इसे ताये सीधा सबद मुख क्यों आवे, रस मगन भैसो क्या गावे, रस મગન ભૈસો ક્યાં ગાવે. એ પ્રેમની અંદર ઓત પ્રોત પાગલ થઈ ગઈ છે. પરમાત્મા વિશે શું કહી શકશે? શરમાઈ જશે. જેવી રીતે નવ વધુ પરણીને આવી હોય અને સહેલીઓ પૂછતી હોય કે તારા પતિદેવ કેવા છે, તો શરમાઈ જાય. એમ રાજ્યને આપણે વર્ણન કરવું હોય ને, તો રાજ્યની દ્રષ્ટિ સામે દ્રષ્ટિ મળે ને સુંદર સાતજી, એટલે શરમ આવે. એ અમારા ખાવિંદ છે, અમારા મહેબૂબ છે, અમારા રાજા છે. એ બ્રહ્મપ્રિયા એક લવો પણ તે પછી બોલી શકે નહીં. રસ મગન ભૈસો ક્યાં ગાવે.
વિચલી મન ચિત્ત બુદ્ધ મનુવા, એનું મન, એની બુદ્ધિ, એનું ચિત્ત બધું હરણ કરી લીધું હોય. રાજજીએ હરણ કરી લીધું હોય, હરી લીધું હોય. એમની પાસે એનું દિલ હોય, પછી જે રાજજી બોલાવે ને એ જ બોલે. અંદર હુંકાર નીકળી ગયો ત્યારે આ થાય, પણ અંદર જ્યારે હુંકાર હશે, લેસ માત્ર પણ હુંકાર હશે, ત્યારે આ પોસિબલ નથી. એટલે હુંકાર કાઢવા માટે તો આ બધી ઇન્દ્રાવતી ઉપાય કરે છે, અહંકાર શૂન્ય થવાનો ઉપાય. અને ક્યારે ખબર પડે કે રૂહ તેતી જાગી જાન્યો, ચેતા દિલ में चुभे हक अंग, जो हक अंग हृदय न आया, रूह को तेती फरामोशी संग. ત્યારે જ જાગૃત કહેવાય. રૂહ તેતી જાગી જાન્યો, ચેતા દિલ में चुभे हक अंग. चुभे એટલે ખટકે આપણી ભાષામાં. હક અંગ, રાજ્યના એક એક અંગ પ્રત્યંગ આપણા દિલની અંદર ચૂભી ગયા હોય, સામે દર્શન આપતા હોય, આગળ આવી રહ્યા હોય. ગૌર વર્ણ લાલીમાં યુક્ત એ રાજ્યના નરમ નરમ ચરણ. સવારમાં આપણે સેવા કરતા હોય, ઝાંઝરી પહેરાવતા હોય, કડા પહેરાવતા હોય રાજ્યને, અને પગમાં વિછુઆ પહેરાવતા હોય શ્યામા મહારાણીને, ત્યારે આપણું મન એમ થઈ જાય કે ક્યાંક મારા આ કઠોર હાથ મારા ધણીને વાગી તો નહીં જાય ને. સેવા કરતા હોય ને તો ધીમેકથી ઝાંઝરી પહેરાવી કે સ્પર્શ થઈ જશે તો એ ગૌર વર્ણ લાલીમાં યુક્ત ચરણમાં કદાચ મારા મેલા હાથનો દાગ પડી જશે. એટલે આપણે ઝીણવટથી રાજ્યની સેવા કરતા હોય, કડા પહેરાવશું તો ક્યાંય વાગી ન જાય ને. ધીમેકથી આપણા ચરણમાં આપણે રાજ્યને કડા પહેરાવીએ. સુંદર સાજી ચેતા દિલ में चुभे हक अंग. રાજ્યના એક એક, શ્યામાજીના એક એક અંગ પ્રત્યે દિલની અંદર ચુભતા હોય કે આ મારા રાજ્યના હસ્તકમલ મારા મસ્તક ઉપર રાજ્યએ પધરાવ્યા. એ ઠંડક જાણે હું બરફના પાટ નીચે બેસી ગઈ. એટલી શીતલતા, એટલી નરમાઈ. શું કીધું? રૂહ તેતી જાગી જાન્યો, ચેતા દિલ में चुभे हक अंग. રાજ્યના અંગ પ્રત્યંગ ચુભતા હોય. પણ ઇન્દ્રાવતીએ કીધું જો અંગ હૃદય ન આયા, આ એક એક અંગ પ્રત્યંગ રાજ્યના જ્યારે સેવા કરતા હોય, તમે સેવા પૂજા કરતા હોય, અંગ પ્રત્યંગ તમે સામે ન દેખાય તો રૂહ કો તેતી ફરામોશી સંગ. તો એમાં માનજો કે હજી ફરામોશી છે. સેવા પ્રેક્ટિકલ કરવાની છે, પ્રેક્ટિકલ, થિયોરીમાં નહીં કે સમય નથી ફટાફટ પહેરાવીને ફટાફટ ચાલ્યા, રાજ્યના સ્વરૂપમાં રૂમાલ ઓઢાડ્યો ને વાઘા વસ્ત્ર સરખા કર્યા, મુકુટ પહેરાવી દીધા, હાર પહેરાવી દીધા. ના, સેવા સાથજી સેવા, સેવા સાથજી सेवा करो प्रेम से ये धाम धनी की सेवा, ये धाम बीच नयो लबनी, नयो लबनी. वाणी कुल जमवाणी, वाणी कुल जमवाणी. पढ़ो प्रेम से ब्रह्मावाणी, के धाम बीच नयो लबनी, नयो लबनी. वाणी कुलजम वाणी, पढ़ो प्रेम से ब्रह्मवाणी. પરમધામમાં વાણી હશે. હે, તમને અત્યારે એમ થતું હશે કે અત્યારે ટાઈમ નથી, પછી એ નાવકા, આપણી ભાષામાં બોલી નાવકા પરમધામ જઈ અને વાણીને વાંચશું. ના વાલા, ના, ત્યાં વાણી નથી. ત્યાં વાણી ક્યાં સમાઈ જશે? જેના અંતઃકરણમાંથી પ્રગટ થઈ છે ને, ફરી પાછી એમાં સમાઈ જશે. એક શબ્દના દર્શન પણ, એક લવો પણ તમને શ્રવણ કરવા પણ નહીં મળે અને દર્શન પણ કરવા નહીં મળે. જેટલું પ્રેમથી વાંચન થાય ને એટલું વાંચન કરી લેવાનું.
એટલે કીધું કે જો હક અંગ હૃદય ન આયા રૂકો તેથી ફરામોશી સંગ. જો રાજ્યના એક એક અંગ પ્રત્યંગ હૃદયમાં ન આવે તો સમજી લેજો હજી મારી રૂહ ફરામોશીમાં છે. મોટું આવરણ છે. એ આવરણ તારતમના માધ્યમથી હટશે. દરરોજ બ્રહ્મવાણીનું વાંચન કરશું. વાંચન કરતા કરતા ધીમે ધીમે રાજ્ય સાથે વાત કરશું, પ્રશ્ન પૂછશું અને પ્રશ્નનો જવાબ રાજ્ય આપશે. ત્યારે એને કહેવાય એ વાણી વાંચી અને આવરણ હટશે. વાંચવા ખાતર વાંચશું તો નહીતર તો 400 વર્ષથી સુંદર સાજી આજે આ કાર્ય થઈ રહ્યું છે. પણ આમાં પ્યોરિટી હોવી જોઈએ. તમે 20 કેરેટને પ્યોર સોનું નથી કહેતા, એના ભાવ 24 કેરેટના આપો છો. 20 કેરેટનું સોનું લઈ આવી અને 24 કેરેટના ભાવ આપણે આપીએ છીએ? ના, હા 24 કેરેટ. એટલે એવી રીતે વાંચન કરવાનું અને રાજ્ય સાથે ખુદ વાત કરતા હોય અને ત્યારે શું થાય ખબર છે તમને? જબ પૂરણ સ્વરૂપ હક કા આયે બેઠા માહે દિલ, તબ સોઈ અંગ આત્મ કે ઉઠ બેઠે સબ મિલ. રાજ્યનું પૂરણ સ્વરૂપ જ્યારે મારા હૃદયમાં આવી જશે ત્યારે આયે બેઠા માહે હક, જ્યારે પૂરણ સ્વરૂપ રાજ્યનું મારા દિલની અંદર આવી જશે તબ સોઈ અંગ આત્મ કે, એક એક અંગ મારા આત્માના અંગથી હું સેવા કરું, આ શરીરના અંગથી નહીં, બાતુની અંગથી. કારણ કે બબ્બે વસ્તુ રાજ્ય આપી છે, એક જાહેરી અને એક અંદર, એક બાહેરી અને એક આંતરિક. આ હાથથી સેવા કરશું તો ડર લાગશે કે રાજ્યને ક્યાંય વાગી નહીં જાય, પણ બાતુની હાથથી મને ને તમને આત્માને પણ એક એક અંગ પ્રત્યંગ છે. સુંદર સાજી આત્માને બધા જ અંગ છે. એનાથી રાજ્ય કીધું તબ સોઈ અંગ આત્મ કે ઉઠ ખડે સબ મિલ. એક એક આત્માના અંગ રાજ્યની સેવા કરશે ને ત્યારે બંને સ્વરૂપ સામા સામા થઈ જશે. આત્મા અને પરમાત્મા. એ ઇન્દ્રાવતી વાત કરી રહી છે ખિલવત ગ્રંથની અંદર. અને આ ક્યારે બને કે જ્યારે હું અહંકાર શૂન્ય થઈ જાવ, ત્યારે એક ઝીરો થઈ જાવ કે હું છું જ નહીં. આગળ હમણાં શબ્દ આવશે, એક એક ચોપાઈ આવશે હમણાં કે ઝીરો થાવ ત્યારે. પણ ન જાણે આ માયા સુંદર સાચી એટલી પ્રબળ છે, એટલી પ્રબળ છે. આપણે કોશિશ કરતા જ રહીએ પણ છતાં ક્યાં રહીએ છીએ આપણે? સંસારમાં, સમાજમાં, પરિવારમાં આપણને પછાડી દે અને પછી એ પછાડે ને, સમાજ પરિવાર પછાડે ને ત્યારે દુઃખ થાય. અને આ ન થવું જોઈએ. જ્યારે સમાજ અને પરિવારને પણ આપણે ખેલની દ્રષ્ટિએ જોઈ લઈ કે એને ક્યાં ખબર છે, એને ભલે ને કહી દીધું હું કોણ છું, બસ આજ મેં કોણ એટલું ખાલી રાખશો ને કે મેં બિન મેં મરે નહીં, મેં કો મારના મેં છે. જે વૈકુંઠ ધામની મેં છે ને એ અંદર છે અને પરમધામની મેં તારતમ લીધા પછી અંદર પ્રવેશ થઈ તો વૈકુંઠ ધામની મેં એટલે કે જીવ ભાવ છે ને બહાર કાઢશે. એને બહાર કાઢશે કે હટ તું, હવે હું પરમધામની મેં આવી ગઈ, હું બ્રહ્મ સૃષ્ટિની મેં આવી ગઈ. એ મેંથી આ મેને હટાવવાની છે. એટલે ઇન્દ્રાવતી કહે છે એ જો ફના सब झूठ है जो ऊपर से देखाया, सो क्यों भेदे हक को जो नाही असत माया. આ નશ્વર સંસારમાં સઘળા ખેલ કેવા છે? મિથ્યા છે, ખોટા છે, જુઠ્ઠા છે. જો ઉપર સે દેખાયા, માત્ર બાહ્ય દ્રષ્ટિથી જ તેનું અસ્તિત્વ છે, અંદર એનું કાંઈ અસ્તિત્વ નથી. તે ખોખલું છે, ખોખલું. બહારથી જુઓ તો સજી ધજીને રહે છે, અંદર કાંઈ નથી. સો ક્યો ભેદે હક કો. તેથી માયાવી સંસારનો આ અહમ ભાવ સત્ય પરમાત્માનું નિરૂપણ કેવી રીતે કરી શકે? જે મારી અંદર અહમ ભાવ છે
એ ઇન્દ્રાવતી કહે છે, અહમ ભાવ છે ત્યાં સુધી સત્ય પરમાત્માનું નિરૂપણ હું કરી શકીશ નહીં, એને ઓગાળવો પડશે. સોનાને 16 વખત તાપમાં નાખે ને અને ગાળે ત્યારે 16 વલુ બને, 24 કેરેટ બને. વારે વારે તપાવવામાં આવે સોનાને, ત્યારે 16 વલુ બને અને ત્યારે પરમાત્માના આભૂષણ બને. તપ્યા વગર કાંઈ મળતું નથી આ સંસારમાં. હજારો વર્ષ ઋષિ મુનિઓએ ગુફામાં ને કંદરામાં તપસ્યા કરી આના એક લવાના માટે. મારે ને તમારે તપ કરવાનું છે, હવે સાધના કરવાની છે, કઈ પ્રાપ્ત કરવાનું છે. એક જ તત્વને પ્રાપ્ત કરવાનું છે, શ્રી કૃષ્ણ તત્વને. ટોટલી મટીરિયલ આ સંસારમાં આવી ગયું મારા ને તમારા માટે. એક મેટર આવી ગઈ. આપણે બીજું કાંઈ કરવાનું જ નથી. ઘર શ્રીધામ અને શ્રી કૃષ્ણ એ ફળ સાર તણો તારતમ. જે કૃષ્ણ પરમાત્માની ઓળખાણ થઈ જાય, મારી ઓળખાણ થઈ જાય, જે હું તત્વ મારી અંદર જે આત્મ તત્વ છે એ ભાવ આવી જાય, જીવ ભાવ નીકળી જાય, હું એક પરમધામની આત્મા છું, એ તત્વ બહાર આવી જાય અને ત્યારે પરમ તત્વની પ્રાપ્તિ થઈ જાય. એટલે ઇન્દ્રાવતી કહે છે કે અહમ ભાવ સત્ય પરમાત્માનું નિરૂપણ કેવી રીતે કરી શકે? અંદર જ્યાં સુધી અહમ ભાવ હશે ત્યાં સુધી એ સત્ય પરમાત્માનું નિરૂપણ નહીં થાય. આપણે દરરોજ કહી છીએ કે જબ એ સુખ અંગ મેં આવહી તબ છૂટી જાય વિકાર. પરમાત્માનું સુખ જેમ આવતું થશે તેમ તેમ વિકાર છૂટતા થશે. પણ એ સુખ ક્યારે આવશે? કે જ્યારે એની નજીક આવશો ને ત્યારે. એમ આટા મારતા મારતા ઋષિ મુનિઓને પણ પ્રાપ્ત નથી થયું. મને ને તમને પ્રાપ્ત જ છે, માત્ર એમાં બેસવાનું જ છે. પણ એ આપણાથી બેસી શકાય તો અતિ ઉત્તમ છે. સુંદર સાતજી પછી કહે છે ઇન્દ્રાવતી, સત કો સત ભેદત હૈ બીચ જુટ કે હક. સત કો સત ભેદત હૈ બીચ જુટ કે હક. એ સંદેશા તક પહોંચવી જબ રૂહ નિપટ હોય બેશક. કે સત્ય પરમાત્માનું નિરૂપણ ફક્ત સત્ય આત્માઓ જ કરી શકે છે. અને સત્ય આત્માઓ મિથ્યા સંસારમાં આવી છે. સત્ય આત્માઓ આ મિથ્યા સંસારમાં અવતરિત થઈ છે. હરિદ્વારનો પ્રસંગ જોઈએ ત્યારે વેદવ્યાસ રાજા જન્મે જઈને કહે છે, વેદવ્યાસ જન્મે જઈને કહે છે કે કલયુગના અંતિમ ચરણમાં એવી બ્રહ્મપ્રિયાઓ આ સંસારમાં આવશે કે એક પરમાત્માને ધ્યાવશે. એ એવી અકથ કથા કહેશે કે દુનિયામાં કોઈએ નહીં કરી હોય એ સત્ય આત્માઓ આવશે. ત્યારે નારદજીએ કીધું, રાજા જન્મે જયે કીધું, હે ઋષિવર, તમે છો, દેવર્ષિ નારદ છે, સનકાદિકો છે, એ શું બ્રહ્મ ઋષિ નથી? એ બ્રહ્મ આત્માઓ નથી? ત્યારે વેદવ્યાસે કીધું, ના, એ બ્રહ્મ ઋષિ નથી. બ્રહ્મ આત્માઓ તો પરમાત્માની સાથે આ સંસારમાં અવતરિત થઈ છે. ઈ તો તમે વિચાર કરો કે આપણે કોની સાથે આ સંસારમાં આવ્યા છીએ અને છતાં આપણે દુખી. આપણા ધણીની સાથે આપણે આવ્યા. વતન સે પીયુ પ્યારિયા આયા માહે લેલ, ઇસી રાત કે બીચ में करने को शेर. પરમ ધામથી પીયુ રાજજી અને પ્યારિયા, એમની પ્યારી બ્રહ્મપ્રિયાઓ આયા માહે લેલ એટલે સંસાર. આ સંસારની અંદર આવ્યા. ક્યાંથી? વતનથી. કયું વતન? પરમધામ. इसी रात के बीच में करने को शेर. એક વ્રજ રાસ અને જાગણી, એક મોહ સાગરની એક મોટી રાત્રિ કરી એના 3 ટુકડા કર્યા અને એમાં આપણને બતાવ્યો આ ખેલ. એમાં આપણે શેર કરી રહ્યા છીએ. વ્રજનો એપિસોડ હતો 11 વર્ષ ને 52 દિવસ. ત્યારે આપણે એ એપિસોડને જોયો.
બીજો એપિસોડ યોગમાયા બ્રહ્માંડનો એક અખંડ રાત્રિ રાસ રમણ કર્યું. અને આ ત્રીજો એપિસોડ જાગણી બ્રહ્માંડનો જે હજુ ચાલુ જ છે. અને એની સાથે આપણી સાથે રમવા વાળું કોણ છે આ સંસારની અંદર? તારતમ આપણને ખેલાવી રહ્યો છે. તારતમની અંદર રાજજી શ્યામાજી અમારા સદગુરુ બિરાજમાન છે. એ આપણને પ્રબોધ આપી અને આપણને સંદેશ પણ આપે છે, આદેશ પણ આપે છે ને ઉપદેશ પણ આપે છે. એ આપણે એમની સાથે ખેલી રહ્યા છીએ. એટલે કીધું સત્ય પરમાત્માનું નિરૂપણ ફક્ત સત્ય આત્મા જ કરી શકે. કીધું તું ને વેદ વ્યાસે કે એ જ કહી શકશે પરમાત્માની પહેચાન. બ્રહ્મ પ્રિયાઓ જ કરાવી શકશે, બીજા કોઈની તાકાત નથી. એટલે તો કીધું અતો નૃલોકે નનો નાસ્તિ કિંચિત ચિત્તસ્ય શોધાય કલો પવિત્રમ અઘોઘ વિદ્વન सकरं तथैव कथा समानं भुवि नास्ति चान्यत्. આ કલિયુગની અંદર અઘોરમાં અઘોર પાપ તમે કર્યા હશે, પણ આ પૂર્ણ બ્રહ્મ પરમાત્માની શ્રી કૃષ્ણ કથા તમને પાપમાંથી મુક્તિ આપશે. એટલે કલશ ગ્રંથની અંદર કીધું કથિયલ તો કહી સુની પર અકથ હેતે દિન સો તો અબ જાહેર ભઈ જો આજ્ઞા થે ઉત્પન્ન. કહેવાયેલી વાતો તો આજે સતયુગથી થતી આવે છે આ સંસારમાં, પર અકથ એતે દિન જે કોઈએ કઈ નથી સંસારમાં વાત, એ વાત બ્રહ્મપ્રિયાઓ કરશે. અખંડની વાત એ વાત બ્રહ્મપ્રિયાઓ આ સંસારમાં કરશે. એવું વેદ વ્યાસે રાજા જન્મે જઈને કીધું હતું. અને એ વાતો આજે રાજ્ય આપણા માધ્યમથી કરાવી રહ્યા છે અને આપણે શ્રવણ કરી રહ્યા છીએ. એ પણ હુકમથી. હુકમ વગર કાંઈ થતું નથી. સુંદર સાચી રાજ્યની મરજી હોય તો જ આ કાર્ય થાય, નહીતર થઈ શકે નહીં. એટલે કીધું છે કે સત્ય આત્માઓ આ સંસારમાં અવતરિત થયા છે, તેઓનો સંદેશો પરમાત્મા સુધી ત્યારે જ પહોંચશે. ક્યારે? કે જ્યારે તારતમ જ્ઞાન દ્વારા અજ્ઞાનને દૂર કરીને સંદેહ રહિત થશે, ત્યારે સંદેહ રહિત કે કોઈ પણ પ્રકારનો સંદેહ રહેશે નહીં. બેશક ઇલમ છે આ જ્ઞાન. કેવું છે? બેશક ઇલમ છે. સુંદર સાજી એ સાચ સંદેશા હક કો તોલો ના પહોંચત, ગહેરા જલ હે મેં કા આડા જો અસત. કે સાચ સંદેશા હક કે હક કા તોલો ના પહોંચત, ગહેરા જલ હે મેં કા આડા જો હસત. સાચો સંદેશો રાજજી મહારાજને ત્યાં સુધી નહીં પહોંચી શકે જ્યાં સુધી મારી અંદર મેં રૂપી આવરણ હશે. હું છું ત્યાં સુધી રાજજી નથી. એટલે સંતોએ વાણીમાં કીધું ને કે હું અને મારું એ તો મનના છે કારણ સાથજી, મારું તો મરી જાય. હું અને મારું આ મનનો ભ્રમ છે. ભ્રમ જેમ કબૂતર જાદુગર કબૂતરને બતાવે છે અને ઘડીકમાં ફના કરી દે છે, હોતું નથી. એ જાદુ શક્તિ છે. જાદુ એટલે કે ભ્રમ છે. એમાં મને ને તમને ભ્રમ છે કે આ મારું ને આ મારું ને આ હું કરું, એ ભ્રમ છે. જ્યારે ભ્રમ મટશે ત્યારે જ આ મળશે. એટલે કહે છે સાચ સંદેશા હક કો તોલો ના પહોંચત, ગહેરા જલ હે મેં કા આડા જો અસત. એટલું ઊંડું જળ છે મેયનું, એટલું ઊંડેણ સુધી એ મેય ભરેલી છે. આડા જો અસત આ દુઃખરૂપી સંસારમાં આડું આવે છે. રાજ્યને પ્રાપ્ત થવા દેતું નથી, મળવા દેતું નથી. કોણ? હું મળવા દેતી નથી. અંદર મારી અંદર હુંકાર છે એ ત્યાં સુધી પહોંચવા દેતો નથી. સુંદર સાજી રાઈટ ટાઈમે આજે પૂરું કરું છું. સમય 7:30 વાગી ગયા અને મળશું આપણે આવતીકાલે 7:15 ચર્ચા થશે.
આજે તો અર્જન્ટ થોડુંક હતું એટલે મળશું આવતીકાલે. અને ચોપાઈનું આપણે ફરીથી કાલે 26મી ચોપાઈનું ફરીથી વિવેચન સારી રીતે રાજજી મહારાજ કરાવશે અને ફરી પાછું આપણે સમજશું. શું આપણે ધ્યાનમાં રાખવાનું છે? અહંકાર શૂન્ય થવાયનો ઉપાય. ચોપાઈ યાદ રાખવાની. ઇન્દ્રાવતી બાઈ કહે ધામના સાથને હું નમી નમી લાગુ પાય. એ યાદ રાખવાનું. એ આપણા જીવનની અંદર આપણે ઉતારી લેવાનું. સુંદર સાચી. તો આવો અહીંયા ચર્ચાને આપણે વિરામ આપીએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાચી, પ્રણામ.